તો સરકારે બનાવેલા નિયમોનું સરકારી કચેરીઓમાં જ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના બહુમાળી ભવનમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। ઓફિસમાં કામ વગર લાઇટ, પંખા અને એસી પણ ધમધમે છે। સરકારના પરિપત્રને કર્મચારીઓ જ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। સવારે 10:30 વાગ્યા સુધી કર્મચારીઓ ઓફિસમાં આવ્યા જ નથી અને કર્મચારી વગરની ઓફિસની કેબિનમાં એસી, પંખા અને લાઇટો ધમધમતા નજરે પડી રહ્યા છે। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જો ઓફિસમાં કોઈ કર્મચારી નથી તો લાઇટ, પંખા અને એસી બંધ રાખવી એની રિયાલિટી ચેક કરવા માટે અમે આવ્યા છીએ। 10 અને 25 એટલે કે 10:30નો ટાઈમ છે અને અમે અમદાવાદની બહુમાળી ભવન નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરી એટલે કે જેમનું કામ જ છે લોકોને લાઇટ કઈ રીતે બચાવવી, કઈ રીતે અમદાવાદનું વ્યવસ્થાપન કરવું, એ કચેરીનું કામ છે। એ જ કચેરીમાં અમે રિયાલિટી ચેક કરવા આવ્યા છીએ। ત્યારે અહીંયા શું નજરે પડી રહ્યું છે તે અમે કેમેરા સમક્ષ દેખાડીશું। 10:30 વાગ્યા છે છતાં એક પણ કર્મચારી ઓફિસમાં દેખાઈ નથી રહ્યા। તમામ લાઇટો અને પંખાઓ જે છે તે બેફામ રીતે ચાલી રહ્યા છે। એક બાજુ સરકાર કહી રહી છે કે અત્યારે ઉનાળાની સિઝન છે, લાઇટની તંગી છે, તેવા સમયમાં લાઇટ, પંખા અને એસી બંધ રાખવી, ત્યારે બીજી બાજુ આ કચેરીની અંદર એક પણ અધિકારી હાજર નથી। 10:30 વાગ્યા હોવા છતાં પણ અધિકારી ગેરહાજર છે તમામ, અને લાઇટો ચાલુ છે, પંખાઓ ચાલુ છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ હવા કોના માટે ફરી રહી છે, આ હવા શું ઉપયોગમાં આવશે, કારણ કે પંખા અને લાઇટો બેફામ રીતે ચાલુ છે, એસી પણ ચાલુ નજરે પડી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા જે નિયમો કરવામાં આવે છે, સરકાર દ્વારા જે કહી શકાય કે કડક રીતે નિયમો પાલન થાય તેના માટે વારંવાર પરિપત્રો બહાર પાડવામાં આવે છે, પરંતુ તે પરિપત્રો ઘોળીને સરકારી કર્મચારીઓ જ પી રહ્યા છે। ત્યારે સામાન્ય પ્રજા પાસે કેટલી અપેક્ષા રાખવાની તે જોવાનું રહ્યું। ગઈકાલે જ કરેલા પરિપત્રનો જ્યારે સંદેશે રિયાલિટી ચેક કર્યો છે અમદાવાદના બહુમાળી ભવનમાં, ત્યારે જોવા મળી રહ્યું છે કે તમામ કર્મચારીઓની અંદર લાઇટ અને પંખા ચાલુ છે અને જે સરકારી અધિકારીઓ છે તેમને ઓફિસમાં આવવાનો સમય ન હોય તે રીતે હજુ ઘરે આરામ ભોગવી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।